આજે આપણે સુવાહક અને ડાઇલેક્ટ્રિક વચ્ચેનો તફાવત જોઈશું તથા ડાઇલેક્ટ્રિકના કેટલા પ્રકાર છે અને તેમને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે તેનો અભ્યાસ કરીશું. સુવાહકો અને ડાઇલેક્ટ્રિક વચ્ચેનો તફાવત આપણે જોઈએ. સુવાહક જે પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેવા પદાર્થને સુવાહક કહેવામાં આવે છે. સુવાહકની અંદર વિદ્યુતભાર સહેલાઈથી ગતિ કરી શકે છે, તેથી તે વિદ્યુતનું વહન કરી શકે છે. સુવાહકને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની સપાટી પર ઉદ્ભવતો નેટ વિદ્યુતભાર શૂન્ય મળે છે. તેમાં ઉદ્ભવતું નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. જ્યારે ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક. આ ડાઇલેક્ટ્રિકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોતા નથી. વિદ્યુતભાર સહેલાઈથી ગતિ કરી શકતા નથી. વિદ્યુતભાર થોડુંક સ્થાનાંતર કરી શકે છે, એટલે કે વિદ્યુતભારના મર્યાદિત સ્થાનાંતરના કારણે તે ધ્રુવીભૂત થાય છે. ધ્રુવીભૂત થવું એટલે તેમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. ઓકે, પણ તે વિદ્યુતનું વહન કરી શકતો નથી, પરંતુ તેમાં વિદ્યુતનું વહન થતું નથી. તેને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એક બાજુ પર ધન અને બીજી બાજુ પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આથી નેટ વિદ્યુતભાર તો શૂન્ય જ હશે. ડાઇલેક્ટ્રિકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા નેટ વિદ્યુતભાર શૂન્ય જ હશે, પરંતુ નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય. નેટ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોતું નથી. એટલે કે સુવાહકમાં જે શરત આપણને મળે છે
એવું ડાયલેક્ટ્રિકમાં મળતું નથી. તો આવું શા માટે થાય છે તે સમજવા માટે આપણે ડાયલેક્ટ્રિકના બે પ્રકારની વાત કરીએ. એ બંને પ્રકારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને જોઈએ કે શું થાય છે. સૌપ્રથમ ડાયલેક્ટ્રિકના પ્રકારની વાત કરીએ. ડાયઇલેક્ટ્રિકના પ્રકાર બે પ્રકાર છે. ધ્રુવીય ડાયલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક. જે ડાયલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેવા ડાયલેક્ટ્રિકને ધ્રુવીય ડાયલેક્ટ્રિક કહેવામાં આવે છે. જે ડાયલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેને અધ્રુવીય ડાયલેક્ટ્રિક કહેવામાં આવે છે. ધ્રુવીય ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર અમુક પરિમિત અંતરે આવેલા હોય છે. પરિમિત અંતરે આવેલા હોવાથી તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. જ્યારે અધ્રુવીયમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. હવે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત હોવું એટલે કે તેમની વચ્ચેનું અંતર શૂન્ય હોવું. હવે વિદ્યુતભાર વચ્ચેનું અંતર શૂન્ય હોય તો વિદ્યુત ડાયપોલનું સમીકરણ છે P = 2AQ. આ સમીકરણ પ્રમાણે 2A એટલે અંતર 0 થાય તો ડાયપોલ મોમેન્ટ 0 થાય. આથી અધ્રુવીય ડાયલેક્ટ્રિક કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કે વિદ્યુત ભારો વચ્ચે પરિમિત અંતર હોય છે જ્યારે તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. ઉદાહરણ તરીકે લઈએ ધ્રુવીયમાં HCl, NaCl. અધ્રુવીયમાં જોઈએ H2, O2 વગેરે. આ બધા ધ્રુવીય અને અધ્રુવીય છે. હવે આ અધ્રુવીય અને ધ્રુવીય પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે તે આપણે જોઈશું. ઓકે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાયલેક્ટ્રિકના અણુને મૂકતા શું થાય છે તે ઘટનાનો આપણે અભ્યાસ કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. સમજો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાયલેક્ટ્રિકનો એક અણુ મૂકવામાં આવે છે. તો આ અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત હતા. જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ધન વિદ્યુતભાર તો ગતિ કરતો નથી. ઋણ વિદ્યુતભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવી અણુમાં
ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને ભેગો થાય છે, એટલો જ ધન વિદ્યુતભાર સામેના છેડા પર છૂટો પડે છે. એટલે કે વિદ્યુતભારના મૂલ્યો સરખા છે, વિજાતીય છે અને અમુક પરિમિત અંતરે ગોઠવાય છે. આમ વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. અધ્રુવીય ડાયલેક્ટ્રિકના અણુને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા સૌપ્રથમ શું થયું? તો કે વિદ્યુત ભારો પર બળ લાગે છે. ઓકે, તેના કારણે ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે અને તેટલો ધન વિદ્યુતભાર સામેના છેડા પર છૂટો પડે છે. આમ વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. ઉદ્ભવતી આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો ઉદ્ભવતી આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે. આ સમપ્રમાણ કાઢીશું અને એક અચળાંક મૂકીશું. આને પદાર્થની અથવા તો ડાયલેક્ટ્રિકની ધ્રુવીયતા કહેવામાં આવે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી ભાગ્યા ઈ. અને આપણે શું વાંચીશું? કોઈ અધ્રુવીય ડાયલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને ધ્રુવીયતા કહેવામાં આવે છે અથવા તો ડાયલેક્ટ્રિકની ધ્રુવીયતા કહેવામાં આવે છે. આનો એકમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. કુલમ ઉપર જાય એટલે કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન. બરાબર છે. આની પરથી આપણે પારિમાણિક સૂત્ર પણ મેળવી શકીએ છીએ. આ ધ્રુવીયતા એ દ્રવ્યની જાત પર અને તાપમાન પર આધારિત છે. ઓકે, વિદ્યુત ડાયપોલ પ્રેરિત થવાની આ ઘટનાને પોલેરાઇઝેશન કહેવામાં આવે છે. પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહેવામાં આવે છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ ડાયલેક્ટ્રિક મૂકતા શું થાય છે તેની વાત કરીએ આપણે. હવે ધ્રુવીય ડાયલેક્ટ્રિક મૂકીએ તો શું થશે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો સૌપ્રથમ તો આપણે આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિકની વાત કરી લઈએ. સમજો કે આ ડાઇલેક્ટ્રિક છે. આપણે વાત કરી કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો આ તેના અણુઓ છે. આ અણુઓ
કાયમી ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે, પણ તેઓ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોવાથી તેમની પરિણામી મુમેન્ટ 0 થાય છે. ફરી રિપીટ કરું છું. ધ્રુવીય ડાયલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મુમેન્ટ ધરાવે છે, પણ તેઓ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોવાથી તેમની પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 થાય છે. આવા ડાયલેક્ટ્રિકને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થશે? તો તે માટે આપણે બે પ્લેટ લઈએ. સમજો કે આની ઉપર પ્લસ વિદ્યુતભાર છે, આની ઉપર માઇનસ વિદ્યુતભાર છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે, E0 આઉટર ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયા ડાયલેક્ટ્રિકને મૂકવામાં આવે તો ચેપ્ટર 1માં આપણે એક વાત ભણી ગયા છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો શું થાય? તો વિદ્યુત ડાયપોલ ગતિ કરતો નથી, પણ ચાકગતિ કરે છે. ચાકગતિ કરતો કરતો તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તો આ સ્થિતિ આપણે વિચારીએ કે અહીંયા જેટલા પણ અણુઓ છે એ વિદ્યુત ડાયપોલ મુમેન્ટ ધરાવે છે, એટલે કે વિદ્યુત ડાયપોલ છે. હવે તાપમાનને અનુરૂપ તેમની પાસે અમુક ગતિ ઉર્જા હોય છે, 1/2 mv² = 3/2 kT. અને એ ગતિ ઉર્જાના કારણે તેઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનીય ગતિ કરતા હોય છે. જ્યારે આ ઉર્જાનો સ્થિતિ ઉર્જામાં U - P.E સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય ત્યારે આ વિદ્યુત ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. અને આ ત્યારે શક્ય છે જ્યારે 0 કેલ્વિન તાપમાન હોય, નિરપેક્ષ શૂન્ય તાપમાને આ શક્ય છે. ત્યારે બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હશે. તો આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. એટલે કે આ દિશામાં ધન અને વિરુદ્ધ દિશામાં ઋણ. આપણે એક જ ડાયપોલ માટે સમજીએ અને એક ડાયપોલ કેવી ગોઠવાય, જેવી ગોઠવાય એવી બધી જ ડાયપોલ ગોઠવાઈ જશે. ઓકે, તો આ રીતની આપણને સ્થિતિ મળશે. એટલે 0 કેલ્વિન તાપમાન એટલે કે નિરપેક્ષ તાપમાને આપણને આ સ્થિતિ જોવા મળે. હવે આ સ્થિતિમાં અણુઓ, બે ક્રમિક અણુઓ એકબીજાના ધ્રુવોની અસરને નાબૂદ કરે છે. આથી ડાયલેક્ટ્રિકના વચ્ચેના ભાગમાં ક્રમિક આવેલા અણુકીય ડાયપોલો એકબીજાના ધ્રુવોની અસર નાબૂદ કરે છે. તેથી ઋણ પ્લેટ બાજુ ડાયલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભાર અને ધન પ્લેટ બાજુ ડાયલેક્ટ્રિકમાં ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે આ રીતની આપણને આકૃતિ મળશે. આ જે ઋણ વિદ્યુતભાર મળ્યો ધન પ્લેટ બાજુ અને ધન વિદ્યુતભાર ઋણ પ્લેટ બાજુ મળ્યો, આ વિદ્યુતભાર પ્રેરિત થયો. આ વિદ્યુતભારને
વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવીએ. ધ્રુવીભૂત થયેલો વિદ્યુતભાર અથવા તો પ્રેરિત થયેલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે છે. એટલે ધન પ્લેટ બાજુ ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે આપણે જે જોઈ ગયા હતા આગળ કે ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. પછી વિદ્યુત ક્ષેત્રની વાત કરી તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ EI આટલું મળે. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1માં આપણે જોઈ ગયા છે. E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સિલોન 0. તો અહીંયા પણ આ વિદ્યુતભાર પ્લેટ તરીકે જ વર્તે છે. તો આને પણ પ્લેટ તરીકે ગણીએ તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0 જેવું લખાય. આનો જે વિદ્યુતભાર છે તે સિગ્મા પી છે એટલે સિગ્મા પી માટે સિગ્મા માઇનસ સિગ્મા પી ભાગ્યા એપ્સિલોન 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. વિદ્યુત ક્ષેત્ર 0 મળતો નથી. હા, એવું કહી શકીએ કે કુલ વિદ્યુતભાર 0 મળે છે. ડાઇલેક્ટ્રિક પરનો કુલ વિદ્યુતભાર 0 મળે છે. જેટલો ધન છે એટલો જ ઋણ છે એટલે કે નેટ વિદ્યુતભાર 0 મળે છે. ઓકે, તો આગળ આપણે જે ટોપિક જોઈ ગયા હતા તેમાં આપણે આવું લખ્યું હતું કે ડાઇલેક્ટ્રિક પરનો કુલ વિદ્યુતભાર 0 હોતો નથી. તો નહીં, 0 જ થાય છે. જેટલો ધન મળે એટલો જ ઋણ મળે છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. તો વિદ્યુત ક્ષેત્ર શા માટે 0 હોતું નથી તે આપણે જોયું. ઓકે, અહીં ડાઇલેક્ટ્રિકમાં એક બાજુ પર ધન અને એક બાજુ પર ઋણ મળે છે. એટલે કે જેટલો ધન છે એટલો જ ઋણ છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. હવે આ કુલ વિદ્યુત ડાયપોલ કેટલી હશે? તો કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ PT ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા છે બેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય બરાબર અને તેમની વચ્ચેનું અંતર. ધારી લઈએ કે આ જે અંતર છે તે D છે. આ વિદ્યુતભાર જે આવ્યો તે સિગ્મા P આવ્યો. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. તો વિદ્યુતભાર કેટલો થયો? સિગ્મા P ઇન્ટુ A. તો બેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય સિગ્મા P ઇન્ટુ A અને બંને વચ્ચેનું અંતર D. સિગ્મા P આડછેદ ગુણ્યા લંબાઈ એને કદ કહેવાય. આ કદને સામે લઈ જઈએ તો આ જે રાશિ મળી આ રાશિને એકમ કદ દીઠ ઉદ્ભવતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે, જેને પોલેરાઇઝેશન અથવા તો
પોલેરાઇઝેશનની તીવ્રતા કહે છે, જેનો સિમ્બોલ છે P. માટે P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P આવું મળશે. એટલે કે પોલેરાઇઝેશનની તીવ્રતા એ પ્રેરિત થતી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જેટલી હોય છે. તો આની પરથી આ પોલેરાઇઝેશનની તીવ્રતાનો એકમ કુલમ્બ એકમ, પૃષ્ઠ ઘનતાનો એકમ શું આવે? કુલમ્બ પર મીટર સ્ક્વેર. તો આનો એકમ પણ કુલમ્બ પર મીટર સ્ક્વેર બનશે. હવે અહીંયા જે રીતની વાત કરીએ તેવું અહીં પણ કહી શકીએ કે ઉદ્ભવતી આ એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મુમેન્ટ એટલે કે પોલેરાઇઝેશનની તીવ્રતા જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણ કાઢીશું, એક અચળાંક મૂકીશું. આ અચળાંકને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ધ્રુવીય ડાયલેક્ટ્રિકમાં ઉદ્ભવતી પોલેરાઇઝેશનની તીવ્રતાને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. આ P એટલે પોલેરાઇઝેશનની તીવ્રતા છે અને આ P એટલે વિદ્યુત ડાયપોલ મુમેન્ટ છે. એટલે આનો એકમ કુલમ્બ પર મીટર સ્ક્વેર, ઈનો એકમ ન્યૂટન પર કુલમ્બ. તો કુલમ્બ સ્ક્વેર પર મીટર સ્ક્વેર ઇન્ટુ ન્યૂટન આવું થશે. ઓકે, આની પરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવી શકીએ છીએ. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી તેનો આધાર પદાર્થની જાત અને તાપમાન પર રહેલો છે, કારણ કે આનો ગુણોત્તર તો આપણને અચળ મળશે. બરાબર છે? ઓકે.